તો આપણે જોઈ રહ્યા છીએ જે રીતે લાશોને જે છે બહાર કાઢવામાં આવી રહી છે. અનેક બાળકો છે, અનેક એમના માતા પિતાઓ છે અને માતા પિતાઓ અનેક બહાર છે, પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા છે અને તે ધ્રુસકે રડી રહ્યા છે. આપણી પાસે અત્યારે મુખ પ્રેક્ષક બનીને જોવા સિવાય કોઈ રસ્તો નથી, કોઈ ઉપાય નથી. અને જે ફાયર બ્રિગેડ છે તેનું કામ કરી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટના છે તેને લઈને આપણી અંદર ક્યાંક ને ક્યાંક ગંભીરતા નથી, સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ગંભીરતા નથી. થોડા દિવસ ચર્ચા થશે, થોડા દિવસ વાતો થશે અને ત્યારબાદ જે છે તમામ લોકો પોતાના કામે વળગી જશે, પોતાના કામે લાગી જશે. થોડા સમય પહેલા જે સુરતમાં જે તક્ષશિલાની ઘટના બની હતી, આપણે એમાંથી ઉદાહરણ નથી લઈ શક્યા, આપણે એમાંથી જે બોધપાઠ છે તે નથી લઈ શક્યા. ત્યારે પણ જે છે બાળકોની મરણ કિસ્સો સંભળાય હતી, આખું ગુજરાત જે છે તે ધ્રુજ્યું હતું. અને આજે આપણે જોઈએ છીએ કે ફરી એને ઘટના રિપીટ બની છે, એને ઘટનાઓ થઈ રહી છે અને આપણે ફક્ત મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છીએ. જે રીતે લાશો બહાર જઈ રહી છે, આપણા હાથમાં કંઈ નથી, કશું નથી કરીને આપણે જે છે દિલાસો લઈએ છીએ, પરંતુ તેમના માતા પિતા જે છે બહાર હાલ ધ્રુસકે રડી રહ્યા છે. કોનું બાળક ક્યાં છે કોઈને ખબર નથી, કોણ અત્યારે અંદર છે તેની કોઈને ખબર નથી. અને હાલ હજુ પણ અંદર અનેક લોકો જે છે તે ફસાયા હોવાની આશંકા જે છે વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર જે છે કામે લાગ્યું છે અને હાલ તો જે છે કયા પ્રકારે કયા કારણથી આગ લાગી કોઈ પણ કહી શકતું નથી. અને આ પ્રકારની ઘટનાઓ જે છે તે વારંવાર બનતી રહે છે. તેનું કારણ છે કારણ કે આપણે એમાંથી બોધપાઠ નથી લઈ શક્યા. અને હાલ તો જે છે આપણી પાસે મુખ પ્રેક્ષક બનીને જોવા સિવાય આવી ઘટનાઓ વખતે આપણી પાસે કોઈ ઓપ્શન નથી હોતો. અને આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે લાશોને પણ હાલ બહાર લઈ જવામાં આવી રહી છે. એક વખત એ માતા પિતાને જુઓ કે જેને પોતાના બાળકોને ગુમાવ્યા છે. આપણે થોડા દિવસ ચર્ચા કરશું, થોડા દિવસ વાતો કરશું અને ત્યારબાદ તમામ ઘટનાને ભૂલીને ફરી પાછા એને કરતા રહેશું. અને હાલ તો જે છે તંત્ર કામે લાગ્યું છે. તંત્ર દ્વારા જે છે તમામ પ્રકારના ગેમ ઝોન જે છે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના તમામ ગેમ ઝોન જે છે બંધ કરી દેવામાં આવી રહ્યા છે. કલેક્ટરથી લઈને અનેક લોકો જે છે અહીં હાજર છે. અત્યારે આપણે અનેક લોકો સાથે વાત કરીને તેમનું પણ કહેવું છે કે કડક પગલાં લેવામાં આવશે. અને આપણે પણ આશા રાખીએ કે આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે કડક પગલાં લેવામાં આવે, જેથી કરીને અન્ય લોકો પણ એમાંથી બોધપાઠ લે. અને હાલ તો જે છે આપણે જોઈ શકીએ છીએ કે આ કાટમાળમાં અનેક લોકો જે છે હાલ ફસાયા હોવાની, દટાયા હોવાની આશંકા જે છે તે કહી શકાય છે. હાલ આપણે જોઈ શકીએ છીએ કે અનેક લાશોને લઈ જવામાં આવી રહી છે. અને એક બાદ એક જે છે તે લાશોને બહાર કાઢવામાં આગ લાગી છે. અનેક લાશો જે છે બહાર કાઢવામાં આવી છે. અનેક લોકો અંદર જે છે તે કરવામાં આવી રહી છે. આગળ સામે નથી આવ્યો, પરંતુ હાલ જે છે ક્યાં કારણે આગ લાગી તેની કોઈને જાણ નથી, ક્યાં કારણોસર આગ લાગી તેની કોઈને પણ ખબર નથી. પરંતુ જે આગ લાગી છે તેમાં અનેક લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. મારું કહેવાનું એ છે કે રાજકોટમાં આવા 20 ગેમ ઝોન ધમધમે છે, પ્રશાસન જાણે છે અને કોઈની પાસે લાયસન્સ પણ નથી હોતા. આની પહેલાં આવી ઘટના બનેલી છે, એમ છતાં પણ પ્રશાસન જ્યારે ઘટના બને ત્યારે જ કેમ આની આંખ ઉઘડે છે એ સમજાતું નથી. નાના બાળકો જે છે એને ગેમ ઝોનમાં રમવા મોકલા હોય, આ મોતનું ગેમ ઝોન છે કે રમતગમતનું ગેમ ઝોન એ મને સમજાતું નથી. પ્રશાસન દર વખતે આવી ઘટના બન્યા પછી જ લાશોના ઢગલા થાય ત્યારે જ કેમ આવે છે? આમાં મા બાપને શું સમજવું? આની કોઈની પાસે લાયસન્સ નથી હોતું. તમે હોસ્પિટલમાં જાઓ તો એની પાસે લાયસન્સ નથી અમુક ભાઈ હોતા. આવી ઘટના બન્યા પછી જ કોર્પોરેશન જાગે છે. તો અમારી આપ મીડિયા દ્વારા વિનંતી છે, જેટલા ગેમ ઝોન છે એનો તાત્કાલિક લાયસન્સ છે કે નહીં, એની પાસે બધી જવાબદારી છે કે નહીં, એનું ધ્યાન રાખીને તાત્કાલિક બંધ કરાવે. માલિકનું નામ જાણવા નહીં મળે, કાંઈ થશે નહીં. આની પહેલાં હોસ્પિટલની ઘટનામાં પણ કાંઈ નહોતું બન્યું અને આમાંય કોઈ કાંઈ નહીં કરી શકે. આઈ તમને કહી દઉં છાતી ઠોકીને, કોઈ નહીં ન થાય. આ પ્રશાસન છે ને આ સરકાર છે ત્યાં સુધી કોઈના નામ બહાર નહીં આવે, એની હું તમને જવાબદારી આપું છું. રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવા જોઈએ 20-20. એ તો હવે કર્યા ને અત્યારે તાત્કાલિક થયું એટલે કર્યા. આ બધા ત્યારે જ જાગે છે, પેલા કેમ જાગતા ભાઈ? મેળામાં પણ તમને કહી દઉં આની પેલા ઘણી ઘટનાઓ બને છે, એમાં પણ ધ્યાન નથી. એને બસ પૈસા જોઈ છે, એના કજવા ભરાઈ જાય અને હપ્તા આવી જાય એટલે વાત પૂરી. બાળકોનું જેનું જે થવું હોય થાય. એનું કહેવાનું એવું થાય તમારું કે હપ્તાખોરી ચાલુ છે? 100% ચાલુ છે. આ બધું થવાનું છે. આ રાજમાં બધું મિલીભગત છે તો જ ચાલતું હોય. આવું આ ઘટના દુઃખદ ઘટના છે, આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. આની પહેલા પણ રાજકોટમાં ઘટના બની હતી, માલિકને કાંઈ થયું નથી, નામાય નહીં થાય. અને આ ગેમ ઝોન છે એ મોતનું ગેમ ઝોન બની ગયું રમત ગમતને બદલે. એનું દુઃખ છે અમને. અત્યારે વાલીઓ એના બાળકોને મોટાને બધાને ગુમાવ્યા છે, એનું અમને બહુ અતિશય દુઃખ છે. કેટલા વાલીઓ અત્યારે બહાર રડી રહ્યા છે? અરે વાલીઓને અંદર નથી આવવા દેતા પોલીસ ખાતા, કે અહીંયા કોઈ મદદ માટે જોવા માટે બિચારા બહાર તડફડે છે. અમને અંદર આવવા દો, ગાડી આગેથી જ રોકે છે કાલા રોડ ઉપરથી. અરે ભાઈ એના છોકરા હોય, એના બાળકો હોય, એને પાસે તો આવવા દો, એને જાણવા તો દો. કાંઈક એ નથી જાણવા દેવું એને. અમને ઘટનાની જાણ થઈને તરત અમે આવી ગયા અહીંયા.
પણ અમને મદદ માટે કોઈ નહીં, તમે આગળ જાઓ દંડા લઈ લઈને બસ. પણ આવું પહેલાં કર્યું હોય તમને પાછા કાઢો, તમે પહેલાં આવ્યો તો કાંઈ નો બનત. ગેમ ઝોનની અંદર સેફટીને લઈને પણ કોઈ સુવિધા નથી. કોઈ જાતની સુવિધા નથી ગેમ ઝોનની અંદર. જો હવે અને આ જો પોલીસ ખાતાને બસ બધાને કાઢવા માટે બીજું કાંઈ કરતા નથી અહીંયા. આની પહેલાં ગઈકાલે કાંઈક શોર્ટ સર્કિટ જેવું થયું હતું પણ ત્યારે ધ્યાન ન આપ્યું એટલે આ ઘટના બની છે, નકર ન બનત. ઇમરજન્સી એક્ઝિટ પણ નથી. હા હા કાંઈ નથી આમાં. અને તમે પોલ જુઓ ઊંચા થઈ ગયા અંચોળ, અને જમીનમાં જવા જોઈએ ખરેખર.